દરેક માતા પિતાની ઈચ્છા આવી હોય કે આપણું બાળક તો સંસ્કારી બનવું જોઈએ અને સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણ આ મારા બાળકની મુખ્ય ધરોહર હોવી જોઈએ. પણ આ ત્રણેય વસ્તુઓ સાથે રાખવાનું કોઈ કામ શાળા કરી શકે? બિલકુલ કરી શકે. તમે જેમ કીધું ને એવી રીતે કે સંસ્કાર વગરનું શિક્ષણ અધૂરું છે. આજે છે ને દરેક ની ઈચ્છા એવી હોય કે પોતાનું બાળક છે ને સંસ્કારી બને જી. અને આ સંસ્કાર આપવાનું કામ શાળા જ કરી શકે. જી. અને જ્યારે સંસ્કાર અને સંસ્કૃતિ આ બે ભેગું થાય ને ત્યારે બાળકનું ભવિષ્ય છે ને સેફ થતું હોય. જી. આજે આપણે 1.5 લાખ રૂપિયાનો મોબાઈલ લઈએ ને હા ભાઈ. તોય એને કવર ચડાવીએ. હમ. શું કામ? એમનું સેફટી માટે. જી. તો બાળકના ભવિષ્ય માટે સંસ્કાર અને સંસ્કૃતિ શિક્ષણની સાથે એટલા જ મહત્વના છે. અને અમારી શાળાની અંદર હમ. અમે પ્રતિજ્ઞાથી લઈ અને છેલ્લા રાષ્ટ્રગીત સુધી અલગ અલગ મોરલ વેલ્યુઝ ઉપર કામ કરતા હોઈએ અચ્છા, છીએ. કેવી રીતે? બાળકના નૈતિક મૂલ્યો જેમ કે એના આધ્યાત્મિક મૂલ્યો, વાલીને પગે લાગવું, વડીલ વંદના, માતૃપિતૃ વંદના, આવા અલગ અલગ કાર્યક્રમો થકી બાળકની અંદર સંસ્કારના બીજ રોપાય એવું કામ કરીએ આ છીએ. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે પરંપરા અને રહેણી કહેણી. આજે છે ને ભારતીય સંસ્કૃતિની છે ને આખા વિશ્વની અંદર બોલબાલા છે. તો આ સંસ્કૃતિ જાળવવી ને એ આપણી ખૂબ જ મહત્વની છે. અમારી શાળાની અંદર વિવિધ તહેવારો થકી આ સંસ્કૃતિ જાળવવા માટે અમે પ્રયત્નો કરતા હોઈએ. તો વાલી મિત્રો, તમારું શું કહેવું છે? તમારું બાળક સંસ્કાર આપતી શાળામાં ભણે છે? તમારા બાળકનો સૌથી સારો સંસ્કાર કયો છે? કમેન્ટ જરૂર કરજો.